City Joke Studio, Joke Studio, Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા, હા ફેબ્રુઆરી મહિનો પૂરો નહીં, ઓ વસંત પંચમી પૂરી, વેલેન્ટાઇન વીક પૂરો, એન્ટી વેલેન્ટાઇન વીક પણ પૂરો, માતૃભાષા દિવસ પૂરો, મહાકુંભ પૂરો, માર્ચમાં એન્ટ્રી થઈ ગઈ. ધારે ફટાફટ ટાઈમ જાય છે. પણ 28 દિવસનો મહિનો જ ફટાફટ જ જાય ને યાર. એમ નહીં, ટાઈમ ફટાફટ જાય છે એમ. તે ગમતો ટાઈમ હંમેશા ફટાફટ જ જાય. અચ્છા, કુંવારાઓને ફેબ્રુઆરી એટલા માટે ગમે કેમ કે પેલી વેલેન્ટાઇન વીક હોય ને. કરેક્ટ. મારા જેવાને એટલા માટે ગમે કેમ કે આખા મહિનાનો જે કકરાટ હોય એ ખાલી 28 દિવસમાં પૂરો થઈ જાય. અને અમારો, એટલે અમારી ફિલિંગ નથી સમજી શકતા તમે? હું લખેલા અક્ષરો નહીં સમજી શકતો, તું ફિલિંગની વાત કરે. એમ નહીં યાર, અમારા નોકરિયાત માણસની વાત કરું છું. એ તો સમજુ છું ને. અચ્છા, નોકરીવાળા માટે બેસ્ટ મહિનો એટલે ફેબ્રુઆરી. એમ ને. 28 દિવસમાં આખા મહિનાનો પગાર મળે, સેલરી વહેલી આવે, હા, અને રિચાર્જ કરાવ્યું હોય તો આખો મહિનો મળે. કરેક્ટ. બસ ખાલી સીઝન છે ને અત્યારે સીઝન હા એ કન્ફ્યુઝિંગ ચાલુ છે બધું. હા, એ ખબર છે. શિયાળો ને ઉનાળાનું કોમ્બિનેશન ચાલેલા. હા, આ કોપરેલની બોટલ સૌથી કન્ફ્યુઝ છે અત્યારે. કેમ? ખબર જ નહીં બધી થીજી જવું કે ઓગળી જવું એવું છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા આ માર્ચ મહિનો આવ્યો, બધા ફાઇનાન્શિયલ સેટલમેન્ટ કરવાના છે. તો તું આ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરે છે હા, તો અઠવાડિયામાં કેટલા દિવસ ફાયદો થાય? 2 દિવસ, શનિ રવિ. હે એટલે કશું નહીં થતું, બોલ ને. પણ તમે આ પૂછ્યું એ વાત મને બહુ જાણીને મજા આવી ગઈ યાર. ક્યાં વાત? એટલે તમે કરો છો આ બધું? મને નહીં ખબર પડતી કશું. તો તમે બોલ્યા ને. ના લે ખરેખર મને આ સ્ટોક, આઈપીઓ, શેર માર્કેટ અચ્છા, કઈ નહીં ખબર પડતી લા. અચ્છા. આપણે તો જ્યાં સુધી પેપરમાં ના છપાય પેલા 2 કોલમમાં હું કેટલી વસ્તુ મોંઘી થશે ને કેટલી વસ્તુ સસ્તી થશે, ત્યાં સુધી બજેટ પણ નહીં સમજ પડતી લા મને તો. કાંઈ નહીં, વાંચી લેવાનું. મને ખાલી એટલું ખબર છે, હા અમારી વખતે કેવું હતું, જ્યારે અમેરિકાનું શેર માર્કેટ તૂટે હા, તો બીજે દિવસે આપણી ત્યાં પણ તૂટે, અચ્છા અને અમેરિકાનું વધે તો બીજે દિવસે આપણી ત્યાં વધે. અચ્છા. હવે તો અમેરિકાનું માર્કેટ તૂટે કે વધે, આપણું તો તૂટ્યા જ કરે છે લા. આપણું શેર બજાર હવે આત્મનિર્ભર થઈ ગયું છે. જોરદાર કહેવાય કે નહીં? હલા જોરદાર કે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા 10મા 12માની એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ. હા તે જોયા ને મેં. એમ? સ્કૂલોની બહાર મા બાપ પાર્કિંગમાં પાણીની બોટલ લઈને બેઠા હોય છે. પણ બહુ ડિફરન્સ આવી ગયો છે હા કાકા. ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સ્કૂલમાં બહુ ડિફરન્સ આવી ગયો છે. એ પ્રેઝન્ટેશન, સ્ટેટસ અને ફીસ આમાં ફરક છે. એમ? બાકી ભણતર ને ગણતર તો તમારા પર જ છે ને યાર. પણ તોય કાકા ફરક તો પડે ને. પડે, પણ અલ્ટિમેટલી તમારા ટેલેન્ટ પર છે. અચ્છા. ફરક ક્યાં પડે? હું પાયજામા બોલું તું પ્લાસો બોલે એટલું. અલા, ખરેખર તો બધા જ અત્યારે ઇંગ્લિશ મીડિયમ પાછળ પડ્યા છે, તો આ ગુજરાતી ક્યાં જશે? ટકસેલા બધું ગુજરાતી ત્યાંનું ત્યાં જ રહેશે. એમ? જ્યાં સુધી આખું જનરેશન ગેસના સિલિન્ડરને બાટલો કરે છે ને ત્યાં સુધી આને આંચ જ નહીં આવે. હા તો કઈ લોજિક ચલા. ખરેખર લા. પણ પછી આ ફી સ્ટ્રક્ચર નું શું બોલો? હા એ ખરું. તો પછી તને ખબર છે હમણાં જેલમાં 2 કેદીઓ વાતો કરતા હતા. હે? ખબર ને? હા પેલો કે તું કયા ગુનામાં આવ્યો છે? હા, તો પેલો બીજો કે છોકરાને કિડનેપ કરેલો. અચ્છા. તો પેલો પહેલો કે આ રીતે કે નાના છોકરાને કિડનેપ કરીને મા બાપ પાસેથી તું પૈસા વસૂલ કરે છે, ખોટું કામ કહેવાય. અચ્છા. એના કરતા કોઈ પ્રાઇવેટ સ્કૂલ ખોલી હોત તો કે. લા તારા સવાલનો જવાબ હતો એમ. સમજી ગયો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો કાકા. હા લે હેલો. હલો સાંભળો. હા અરે છે ને મને છે ને એક સવાલ થાય છે ક્યારનો. શું થયું બાજુ? આ જેસીબી હોય ને, જેસીબી હા એ ઓલવેઝ પીળા કલરનું જ કેમ હોય છે? હે
ઓલવેઝ મેં જેસીબી જોયું છે ને યલો કલરનું જ હોય છે, આમાં કોઈ કલર નહીં હોતો. મને હું ખબર લી જેસીબી પીળા કલરનું કે આ હું આનું હું કેવું મારે એ કે ફેમિલી વેહિકલ થોડું છે છોકરા ફુગ્ગા લઈને બે એમાં તારે હું યાર આ કે મશીન છે લી કલર તો હોય કે નહીં? પણ ના હોય તો કંપનીમાં વાત કરજા. બસ કાકા. હા જો ને. અને તું શું હવે બેઠા બેઠા તને આવા સવાલો શેના થાય છે? મેં તને કામ સોંપ્યું તું કામ કરને લી. કયું? તો નંબર મોકલ તું. અરે પેલા ડોક્ટરનો ને મોકલ્યો મેં તમને વોટ્સએપ તો જુઓ. કઈ છે કોનો મોકલ્યો તે? ડોક્ટર વિક્રમ પેલા સર્જન છે એમનો જ ને. હા એ સર્જનનો તે ડોક્ટર તો આ રીતે તે લખ્યું છે? કેમ શું થયું? આખું લખવાનું હોય લી વિક્રમ સર્જન એના બદલે ત્યાં આ વિસર્જન લખ્યું છે. જો 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 અલા ખરેખર હલો હું લખાય વિસર્જન લખાય પણ વી એટલે વિક્રમનો વી અને સર્જન એમ. તે વિસર્જન થયું એનું. હવે કે બહુ ફરક નથી આવે સર્જન અને વિસર્જનમાં. લે બોલો એવું હોતું હશે હજુ? અરે આ ભાઈએ 2 ઓપરેશન કર્યા છે, બંને ફેલ ગયા છે. એટલે વિસર્જન લખવાનું લીધું. હવે આ નંબર હું ફોરવર્ડ કરું તો પેલાનું કેવું થાય? કાકા કઈ જોલેલા ઓકે માય હોબી કૂલ ડાઉન. ઓકે બધું ચેન્જ કરી દઉં છું. ઓકે તો કર આવું ના લખાયેલી હું વોટ્સએપ પર વિસર્જન લખે છે યાર. બેબી કૂલ ડાઉન. બે બસ લે હવે હું કુલ ડાઉન કુલર તું એકલી જ છે કુલર આખા ઘરનું કુલર તું જ છે. બસ કાકા. થેન્ક યુ માય હોબી બાય. હટ શું કાકા કુલર લાઈ યાર તું સમજો નહીં આ તારી કાકી કુલર જ છે. બધા કુલરના જ ગુણ છે આમાં. કેમ? કુલરનું તું જો ને ઠંડક ઓછી આપે અને અવાજ વધારે કરે. આનું તો બાજુ રિમોટે ના હોય યાર. વિસર્જન લખ્યું બોલે યાર. કઈ નહીં કાકા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કાકા ફોન પર છે. આલા ઉપર એને આવે અલા નીલિયા તું બસ કર હવે. આ તારે ને પોલીસને કોઈ લેણું જ છે. મેં જોયું. બંધ કરે તું આ ઢીંગલી થઈ જાય દર વખતે. મૂકી દે હવે પણ હાજે મળ્યું તને. કોણ ઢીકલી થઈ જાય છે? હાલા નીલિયો લા હવ હવારથી ઢીંચ્યા કરે એટલે હવ દારૂડિયો થઈ ગયો છે. તમારા ભાઈબંધ છે? હાલા તો હું થયું હમણાં? કશું નહીં હમણાં થોડા દિવસ પહેલા દીવથી આવતો હતો હા તો પોલીસે પકડ્યો એને. હા પોલીસે મોઢું સૂંઘ્યા વગર એને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ઘાલી દીધો. બોલ કીધું ખબર પડી પોલીસને? એક જ પોલીસ વાળો ઉભો હતો સિંગલ. હા તો ત્યાં જઈને એવું બોલ્યો કે તમે બંને ટ્વિન્સ છો. એને 2 પોલીસ વાળા દેખાયા. બોલ ફટક લઈને ઘાલી દીધો અંદર. તમે બંને ટ્વિન્સ છો વાળા. અને આઉટ કરેલા પાર્ટીઓ કરે. હા અને મેં એને 10 વાર સમજાવ્યું. મેં કોઈ પીને છે ને કોઈ દિવસ બાઇક ચલાવીને ઘેર ના જઈશ. ખોટું કહેવાય. કોક અથડાઈ જાય પોલીસ પકડે અલગ. હા મને કે 150 રૂપિયાની હેલ્મેટ માથે ચડાવી દેવાની. હે એટલે તમે હેલ્મેટ ચડાવો ને તો કે પોલીસ વાળાને પણ એવું થાય કે કોઈક સજ્જન માણસ આવે છે જો હેલ્મેટ પહેરેલો તો કે ના પકડે. એવું લોજિક છે એનું. બાપરે બાપ. હમણાં તો સિટીમાં નીકળેલો કારમાં હા તો બધા પાર્કિંગ ફૂલ. હા એક જગ્યા ના મળે હા તો એકદમ એને પ્રાર્થના કરી કે હે ભગવાન પાર્કિંગની જગ્યા શોધી દે. જિંદગી ભર દારૂ નહીં પીવું. ક્યાં વાત હે? તરત જગ્યા મળી ગઈ. હા એમ? તો હું કે ભગવાન રહેવા દે મહેનત ના કરીશ જગ્યા મળી ગઈ કે. બોલા હારો ફરી ગયો. નીલ્યો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ને ફરી કાકા ફોન પર છે. શું આજે બહુ ફોન આવ્યો? મારા પણ આ મુક્તિ નથી લી. તું શું તું આજે બહુ ફ્રી લાગે છે તું. પણ ના હોય એવું યાર. તું આ નથી હું આવું કશું કરવાનું નહીં. મૂકી દે તું અત્યારે ફોન લપ ના કરી મારી હાથે. હટ શું થયું બાજુ? લા તારી કાકી આવ. એટલે મારે એક વસ્તુ તને પૂછવી છે. હા એણે કોઈક પેપરમાં આર્ટિકલ વાંચ્યો હા કપડા હાથથી ધોવાના લીધે. એટલે કપડા હાથથી ધોઈએ ને હા તો કપડા હાથથી ધોવાના લીધે હૃદય મજબૂત થાય છે. એમ? એટલે સ્ત્રીઓને કે એટેક ઓછા આવે. જેમ પેલું ફિઝિકલ એક્સરસાઇઝ થાય ને હા તો હવે તારી કાકીમાં ફોન કરીને કેવું કહે છે હા કે કાલથી કપડા કે તમે ધુઓ. મને કે તમારી ચિંતા થાય છે તમારે ધ્યાન તો રાખવું પડે ને. આવું હોય આ પૂર્તિમાં આવું બધું લખે કોણ લા? મને નહીં ખબર કાકા. મેં નહીં વાંચ્યું. કોક લખી નાખે ને આપણે ભોગવવાનું. કઈ નહીં કાકા સમજાવજો કાકીને. આ કર્મના ફળનો જે સિદ્ધાંત છે ને હા
એ નિશ્ચિત નથી હોતો. એટલા ના ખબર પડી. એટલે ઘણીવાર કેવું મા બાપની ભૂલનું ફળ છોકરા ભોગવતા હોય એવું પણ બને હા ખરેખર. કે પછી જમાઈ ભોગવે એમ. હા એટલે ખ્યાલ આવી ગયો. તમારું જે મોઢું છે મોઢું હા એ મોઢાએ આગલી રાત્રે ચટાકેદાર ખાવાનું ખાધું હોય તીખું તીખું, હા પણ આ કરમનું ફળ વહેલી સવારે બાથરૂમમાં ભોગવે કોણ? તો કે આ હા ખ્યાલ આવી ગયો કાકા. પેપર બંધ કરાવી દઉં હું કાલથી લા. કરાઈ દેજો. પૂરતી તો જોઈએ જ નહીં. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. બહુ લાભકારી મુખ આવે. હલો હલો હા આવી ગયો. હલો વેલકમ બેક. ને કાકાનો ફોન ફરી ચાલુ જ છે ને ક્યારના બ્રેક પર ગયા ત્યારથી ચાલુ છે. પણ નથી બધી વાત. હલો, મને ખ્યાલ આવી ગઈ છે. તું હવે એને કંપની આપ અને મને ફોન ના કરીશ, સમજી? બસ કાકા. ચાલ. કોણ આવી ગયું ઘેર? પેલી લા ભત્રીજી મારી મુંબઈથી. અરે યાર એ તો બહુ બ્યુટીફુલ છે યાર કાકા. બધું મેકઅપનું છે લા. તને કહું તું ખોટો લપસે છે. એવું નહીં ખરેખર મેં આમ તો એનો ફોટો જોયો છે બધું. આવડી નાની હતી ત્યારથી મને ના ખબર હોય. હા ઓકે. મેકઅપનું છે લા બધું. કેટલું કરે છે બોલ. એમ દિવસની ક્રીમ અલગ, રાતની ક્રીમ અલગ, તડકાની ક્રીમ અલગ, છાંયડાની ક્રીમ અલગ, હાથની ક્રીમ અલગ ને પગની ક્રીમ અલગ. બોલ શું વાત કરો છો? એટલું બધું આવે છે. એમ તોય મેળ ના પડે ને તો અઠવાડિયામાં 2 વાર પાર્લર જવાનું પાછું. એવું? તો આ મેકઅપમાં જો સંતોષ ના થાય તો કપડું લઈને 2 વાર તો આઈનોલું છે. શું વાત કરો? પણ એનું તો નીચું ના જ પડવા દે બધું. ભત્રીજી છે ભાઈ તમારી. એટલે જ કહું છું ને યાર, આ બધા ખર્ચા ના થાય એટલે તો મોબાઈલમાં આટલા ફિલ્ટરો આવ્યા યાર. તોય જાય જ નહીં તારે. અને આ બાજુ જો પુરુષોને જો શું 5,000 ના બૂટ લઈ આવશે પણ 100 રૂપિયાનું ફેસ વોશ નહીં લે. બોલ નેચરલ બ્યુટી લા. કરેક્ટ કાકા. તો એક વાત કહું, હા, તમારી ભત્રીજી પણ આમ ઇંગ્લિશ મસ્ત બોલે છે યાર. એ અમુક ગરીબ લોકો હોય ને એની અમે બોલી આવે ને એવું બધું કરે. એમ? ગામડે ગઈ હોય ત્યાં બોલે ને રિક્ષાવાળા અમે બોલે ને એવું. એને અહીંયા લઈ આવે કોર્પોરેટ ઓફિસમાં જો. એવું છે? તારે બધી હોશિયારી. આમાં કેવું છે, હા છોકરાઓને દારૂ અને છોકરીઓને મેકઅપ ચડે એટલે ઇંગ્લિશ જ બોલે. એમ? ક્યાં વાત હે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને કાકા હા, છેવટે મસ્ત રીતે મહાકુંભ પત્યું અને હવે ધમાકેદાર પરીક્ષાઓ શરૂ. હે? બિલકુલ. વિચાર કર તું, હા પ્રયાગરાજમાં અમૃતનું એક ટીપું પડ્યું તું, એમાં 68 કરોડ લોકો ડૂબકી મારી આયા. તારે આખો ઘરો ઢોળાયો હોત તો આ કયા લેવલ પર જાત નહીં? ભાઈ વિદેશથી જ કેટલા લોકો આવ્યા હતા કાકા. આપણા કલ્ચરમાં આવકાર જ એટલો સરસ છે ને યાર. મહેમાન ગતિ એટલે આમ બસ સવાલ જ નથી કાકા. મહેમાન ગતિ બહુ સરસ કરી આ લોકોએ ત્યાં પ્રયાગરાજમાં. હા ખરેખર. અહીંયા સૌરાષ્ટ્રમાં પણ જો ને તું મહેમાન ગતિ જોવી હોય તો સૌરાષ્ટ્ર જાતું એકવાર. હા મને બિલકુલ ખબર છે. મજા આવી જાય. છે આપણા કલ્ચરમાં જ છે કાકા. મહેમાન ગતિના કેસમાં હા વાઇફ તરફથી આવકાર એ વસ્તુ પર ડિપેન્ડ કરે કે આવનાર મહેમાન હા કઈ બાજુનો છે. એટલે સાસરી પક્ષ તરફથી છે કે પિયરથી છે. આના પર આખું અલગ ડિસ્કશન કરશું. હા, વાંધો નહીં. અત્યારે તો આ છોકરાઓ આ જેટલા પરીક્ષાઓ આપો છો બેટા, હા કહી દો બધાને. બિલકુલ મજાથી પરીક્ષાઓ આપજો, કરેક્ટ ગભરાયા વગર. કરેક્ટ. આગળ જતા તમને ખબર પડશે કે સૌથી સારામાં સારા લાઈફના જે વર્ષો છે ને આ બધા સ્કૂલ લાઈફ જ છે. કરેક્ટ કાકા. હમણાં જ મેં એક છોકરાને પૂછ્યું હતું, હા મોટો થઈને શું કરવું છે? મેં કીધું તારે. હા મને કે ગમે તે કરીશ પણ ટીચરની જોબ નહીં કરું. કેમ? મને કે આખી જિંદગી સ્કૂલ કોણ જાય યાર? કંટાળ્યો હશે બિચારો. પણ કઈ નહીં, મજા કરો, સરસ રિઝલ્ટ લાવો. યસ બેસ્ટ ઓફ લક બચ્ચાઓ. મસ્ત કરો. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio